હેલો એવરીવન, માય નેમ ઇઝ કેવલ પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો કેપી ટ્યુટર ક્લાસીસ. આજનો મારો વિષય છે ભૂમિતિ એટલે કે જીઓમેટ્રી. આજે હું તમને પરિમિતિ અને ક્ષેત્રફળ સમજાવીશ અને જુદા જુદા આકારો લઈને તેમાં પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો કઈ રીતે બને છે તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પરિમિતિ. આપેલી આકૃતિમાં આપેલી તમામ બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહે છે. દાખલા તરીકે ત્રિકોણ. વ્યાખ્યા પ્રમાણે આપેલી આકૃતિ એટલે ત્રિકોણ, આપેલી તમામ બાજુઓ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓ ના માપનો સરવાળો જેને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એ આપેલ આકૃતિ એટલે કે ત્રિકોણ આકૃતિની સપાટીના ભાગનું માપ છે. એટલે કે આ ત્રિકોણની ત્રણેય બાજુની અંદર કેટલો વિસ્તાર સમાયેલો છે તે વિસ્તારને ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ જોઈએ. અલગ અલગ આકારો લઈને તેમાં પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો કઈ રીતે બને છે તેના વિશે ચર્ચા કરીએ. હવે ચર્ચા કરીએ ત્રિકોણ આકૃતિમાં પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટે. તો આ છે ત્રિકોણ આકૃતિ અને આ ત્રણ બાજુઓ, જેમાં પરિમિતિ શોધવા માટે આગળ જોઈએ પ્રમાણે ત્રણેય બાજુઓનો સરવાળો a + b + c. તેવી જ રીતે ત્રિકોણનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો તેના માટે સૌપ્રથમ s અર્ધ પરિમિતિ શોધવી પડે. તો તેના માટે અર્ધ પરિમિતિ એટલે પરિમિતિના અડધાને અર્ધ પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે a + b + c/2 ને અર્ધ પરિમિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એ શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં s × s - a × s - b × s - c થી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. હવે જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય અને એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સૂત્રથી પણ તમે શોધી શકો છો, પરંતુ કાટકોણ ત્રિકોણ માટે અલગથી ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ, જેમાં નીચે બાજુને પાયો અને નીચેની બાજુ સાથે દોરેલ લંબ ને વેધ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં 3/4 × a². હવે ચોરસમાં પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના સૂત્રો વિશે ચર્ચા કરીએ. ચોરસમાં ચારેય બાજુઓ એક સમાન હોવાથી તેનું પરિમિતિનું સૂત્ર છે 4 × a કરવાથી તેની પરિમિતિ મળી જાય છે. અને જો ક્ષેત્રફળ જોઈતું હોય તો એક બાજુના વર્ગ કરવાથી ક્ષેત્રફળ મળશે a². ક્ષેત્રફળ શોધવા માટે a² કરવાથી ક્ષેત્રફળ મળી જશે. અને જો તેના વિકર્ણનું માપ જોઈતું હોય તો વર્ગમૂળમાં 2 × a કરવાથી તેના વિકર્ણનું માપ મળશે. હવે આપણે જોઈશું લંબચોરસમાં પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો, જેમાં લંબચોરસમાં બે લંબાઈની બાજુ અને બે પહોળાઈની બાજુ સમાન હોવાથી જો લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો તેના ચારેય બાજુનો સરવાળો એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ × 2 કરવાથી તેની પરિમિતિ શોધી શકાશે. અને જો ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાથી ક્ષેત્રફળ મળી જશે. અને જો તેના વિકર્ણનું માપ જોઈતું હોય તો તેના માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં l² + b². એટલે કે લંબાઈનો વર્ગ પ્લસ પહોળાઈનો વર્ગ અને તેનું વર્ગમૂળ કરવાથી વિકર્ણનું માપ મળી જશે. હવે આપણે વર્તુળ અને અર્ધવર્તુળમાં પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના સૂત્રો એક સાથે જોઈશું. તો વર્તુળ અને અર્ધવર્તુળની આકૃતિ આ પ્રમાણે છે, જેમાં કેન્દ્રથી લઈ કિનારી સુધી દોરેલ લીટીને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પરિમિતિ વર્તુળમાં પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2πr અને અર્ધવર્તુળમાં પરિમિતિ શોધવાનું સૂત્ર જે આખા વર્તુળનું છે એના /2 અને બે ત્રિજ્યાઓના સરવાળાથી પરિમિતિ મળે છે. તેથી તેનું ફાઇનલ સૂત્ર થશે πr + 2r. એ અર્ધવર્તુળમાં પરિમિતિ શોધવાનું સૂત્ર છે. અને જો વર્તુળમાં ક્ષેત્રફળ શોધવું હોય તો πr² સૂત્ર બનશે. અને જો અર્ધવર્તુળમાં શોધવું હોય તો આખા વર્તુળનું ક્ષેત્રફળ /2 કરવાથી
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળશે. માટે πr²/2 એ અર્ધવર્તુળમાં ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર બનશે. તો આપણે ભૂમિતિમાં અલગ અલગ આકારો લઈ પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો વિશે ચર્ચા કરી. થેન્ક યુ ફોર વોચિંગ.